જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આવી ગયા પ્રધાનજી શ્રીમંત બોલાવજો. અક્ષરભાઈ ફોલો કરજો. નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોસાહુણમ નમો લોય સૌ સાહુણમ એસો પંચનમુક્કારો એસો પંચ નમુક્કારો સૌવપાવપણાસણો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિવ્ય સ્વભાવ હિમાચલ નહીં પડે ના મલયમાં બધી નદીઓ જય સચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંગલાચરણ આવે છે ને બોલાવો અવાજ છે. મારો? હા, આવે છે, આવે છે. હા, મૂકો ત્યારે ચાલો. અવાજ બંધ થઈ ગયો. બોલાવો મંગલાચરણ. હા, આવા દો અક્ષરભાઈ ફોલો કરજો. આવ્યું? આવી નિજ સ્વભાવ સે સદગુરુ નીચ સ્વભાવ સે સદગુરુ અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચય વંદ્ય હૈ સત્યમ નિશ્ચય વંદ્ય હૈ તેત્રીસ કોટી દૈવગણ 33 કોટી દૈવગણ વિશ્વહિતાર્થે સ્વાગતમ વિશ્વહિતાર્થે સ્વાગતમ જગ કલ્યાણક યજ્ઞ મેં જગ કલ્યાણક યજ્ઞ મેં મંગલમય દ્યો આશીષમ મંગલમય દ્યો આશીષમ
સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ ગલતી ભૂલ કો માફી દ્યો ગલતી ભૂલ કો માફી દો વ્યવહારે સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો નિશ્ચય મે અભિવૃદ્ધિ દો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ, ભરતાનંદજી ને ભરતભાઈ. હા હા સમજી ગયો. જોયા મેં એટલે જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. એક મિનિટ હા. હમ 67. ઓકે, એક જ મિનિટ હા. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જગત ભોગવ તું કોઈ નથી, ફકત અપમાન ના ડરથી. અહમ ગાંઠે જડેલું માન, સખત જકડે છે અંદરથી. જગત ભોગવ તું કોઈ નથી, ફકત અપમાન ના ડરથી. પ્રથમ તો મન હતું ચંચળ, હવે તો બુદ્ધિએ ચંચળ. ગમે ત્યાં સંશયો ઉઠતા, સ્વછંદે ચાલે મહી ચળવળ. અહંકારે તિરસ્કારી, જુદાઈ રાખે વહુવરથી. અભિપ્રાયો ભર્યા દેશે, વહે છે વાણી પણ વળથી. અધર્મે માન ઢૂંઢવાને, પ્રકાશે બુદ્ધિ પણ કળથી. વધુ અક્કલ બનાવે છે, ને માયા લોભવે છલથી. અહમ દુભતા પડે છે તળ, નથી સંધાતું મન ભાંગલ. વિચારીને શબ્દ બોલો, છે માનવ કાચનું વાસણ. પ્રશંસા ઘાટ વિનાની, સહુને રાજી રાખે છે. નિમિત્તનું સાચવી સન્માન,
ગુણીજન મેળ રાખે છે. ધર્મમાં લાભની આશા ને સંગે મનની ભૂખે, જગત સુખ લક્ષ્મી લાલચથી મહિલો ઊંઘતો સુખે. થયું છે ધર્મ વિરાધન મહિલો રામ ન સૂઝે. વિતંડાવાદ ને પક્ષે અકલ બુદ્ધિ જગત ગૂંથે. બહે ક્યાં બુદ્ધિ સંશયથી મનોચિત્ત ભટકતા રાનલ. હિતાહિત ભાન વિસરીને ઉઠે મહી ક્લેશ વડવાનલ. નથી રહેવાની વસ્તુ છતાંય ભાવ પાડે ગુચ. અભિપ્રાયોથી અંતરાઈ પ્રકૃતિ ભોગવે છે દુઃખ. જગત છે ભાવ મન સંસાર અવસ્થા માત્ર સ્વતંત્રી. જીવે છે દ્વેષી અહંકાર છુડાવો મુક્ત જ્ઞાનેશ્રી. છુડાવો મુક્ત જ્ઞાનેશ્રી. મુકાવો પકડ અંદરની છુડાવો મુક્ત જ્ઞાનેશ્રી. જય સચ્ચિદાનંદ. કેવું પડે? જય સચ્ચિદાનંદ. જય હો દાદા ભગવાન. પ્રકાશો સારું આજે છે. બિગ બી આવ્યા. બી તમારું એક મિનિટ એક મિનિટ તમારું શોર્ટમાં સારું આવે છે. હમણાં બધું અટકી Really? જગત કોઈ ભોગવતું નથી. હકીકતની અંદર અહંકાર જ જગત ભોગવે છે અને અહંકારને જ માન અપમાન છે. એટલે અપમાનના ડરથી, એટલે માન જોઈએ છે એટલે એને અપમાનનો ડર લાગે છે. અને પોતે અંદર અહમથી કે મને થયું એટલે અંદરથી સખત પોતાને જકડી રાખે છે. જેમ દાદા ભગવાન મુક્તતાથી રહેતા હતા એવી રીતના મુક્તતાથી આ જીવન જીવાતું નથી. પેલા તો મન ચંચળ હતું, અહીંયા ભાગી જતું હતું. હવે તો બુદ્ધિ પણ એવી જ થઈ જાય છે, જ્યાં મન જાય ત્યાં બુદ્ધિ પણ એની પાછળ દોડી જાય છે. ગમે ત્યાં આવું હશે નહીં, સંશય ઉઠવો એટલે શંકા ઉભી થવી કે આ આણે કર્યું, ઓલાએ કર્યું, મેં કર્યું, કોણે કર્યું, એ સંશયો અંદર ઉઠ્યા જ રાખે છે. અને અંદર પોતાની સ્વચ્છંદ એટલે પોતાની મતિ મુજબ ચાલવું, એની ચળવળ અંદર ચાલુ જ રહે છે. સાચે રસ્તે જઈ શકાતું નથી. અહંકાર એવો છે કે જે તિરસ્કાર કરાવ્યા વગર રહે નહીં. વર અને વહુ એકબીજાને અહંકારથી જુએ એટલે એકબીજાની સામે તિરસ્કાર ઉભો ને રહે જ. અને જે વર ને વહુ જે બન્યા છે એટલે ફાઇલ નંબર 1 અને ફાઇલ નંબર 2 એ દ્વેષના પરિણામથી અતિ દ્વેષના પરિણામથી આ નજીકની ફાઇલ આવી. સૌથી નજીકની ફાઇલ નંબર 1, પણ એ સાથે સંલગ્ન ફાઇલ નંબર 2. જેને ફાઇલ નંબર 2 નથી એ લોકો તો પહેલેથી જ છૂટી ગયા. અભિપ્રાયો ભર્યા દ્વેષે, ગઈકાલે આપણે વાત કરી હતી કે અભિપ્રાય જે છે એને લીધે આખી ડિઝાઇન તૈયાર થઈ જાય. કોઈ પણ સામે ફાઇલ આવે તો પહેલા એને વિશે અભિપ્રાય ઉભો થાય છે અને પછી એની સાથે વર્તન થાય છે. એટલે વાણી પણ જે વહે છે એ નિર્મળ વાણી નથી વળતી, મળવાળી દ્વેષવાળી વાણી નીકળે છે. જેને લીધે નવું અજ્ઞાન અવસ્થામાં ચાર્જિંગ થઈ જતું હતું. અધર્મે માન ઢૂંઢવાને એટલે પોતે કોણ છે એનું ભાન નથી ત્યાં સુધી પોતે અધર્મમાં છે, પોતાના ધર્મમાં આવ્યો નથી. પણ સંસારની અંદર આ માનને લીધે પોતે ટકી જાય છે અને એના માટે આ પોતાની બુદ્ધિ પણ જે છે એ એવો જ પ્રકાશ આપે કે પોતાને ક્યાં માન મળે અને એનાથી જીવી જવાય. પણ આના લીધે
પોતે વધુ અક્કડ બનતો જાય છે, અને જે માયા મારું 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 અને લોભ એના માટે આખી જિંદગી નીકળી જાય. જેના માટે લોભ હોય એના માટે વ્યક્તિ કાંઈ પણ કરી શકે છે, છળ કપટ બધું જ કરી શકે છે. જ્યાં આગળ પોતાનો અહમ દુભાઈ જાય ત્યાં આગળ વ્યક્તિને તડ પડી જાય. એમ કે વાસણ હોય અને એમાં તડ પડી જાય તો એ વાસણ પછી કામ આવતું નથી. એવી રીતે એ સંબંધ તડવાળો સંબંધ થઈ જાય છે, કામ લાગતો નથી. અને જ્યારે આવું કોઈનું મન ભાંગી ગયું હોય તો મન મોતી અને કાચ એક વખત તૂટ્યા તો તૂટી ગયા, સંધાતા નથી. અને સંધાય તો પણ એની અંદર એક ગાંઠ હોય છે કે જે ક્યારેય ઓગળતી નથી. માટે આ જે શબ્દ જે છે કોઈના પણ માટે અતિ 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 વિચાર કરીને બોલો. બોલ્યા એક વખત નીકળી ગયું પછી જેમ તીર નીકળી ગયું એવી રીતના શબ્દ સામેવાળાને લાગ્યા વગર રહેતા નથી. અને માનવ જે છે એ કાચનું વાસણ તૂટી ગયું તો પછી કાયમનું તૂટી ગયું. કોઈની પણ સાચી પ્રશંસા એટલે કે જેનામાં કોઈ ગુણ હોય અને એ ગુણને આપણે ઇલાબરેટ કરીએ તો એ સાચી પ્રશંસા કહેવાય. ગુણ ન હોય અને એની પ્રશંસા કરીએ તો આપણો નક્કી પોતાનો કઈ ઘાટ છે એ સમજી લેવું. અને સાચી પ્રશંસા કરી કોઈની પણ જે એબિલિટી હોય એલિજિબિલિટી હોય તો એ બધાને રાજી રાખે છે અને બધાની સાથે સુમેળ રાખે છે. સામેવાળી વ્યક્તિ કે ફાઇલ જે છે એ તો નિમિત્ત જ છે. નિમિત્તનું જે સન્માન સાચવી લે કે આ નિમિત્ત જ છે, એને દોષિત ન જોવે તો જે ગુણીજન છે, સમજદાર છે એ સૌની સાથે સુમેળ રાખે છે. ધર્મમાં લાભની આશાને સંગે માનની ભૂખે એટલે કે આ કહેવાતા ધર્મની અંદર પોતાને કશો લાભ થાય અને પોતાને માન મળે તો એના માટેની જ આખી આ ચળવળ ચાલુ હોય છે સંસારની અંદર. અને જગતની અંદર સુખ લક્ષ્મીની અંદર છે એ માન્યતાથી લોકો ચાલી રહ્યા છે. અને પોતે દરઅસલ કોણ છે એટલે મહિલો ઊંઘતો સુખે એટલે કે શુદ્ધાત્મા અંદર સૂઈ ગયો, ક્યારે જાગૃત થાય નહીં. થયું છે ધર્મ વિરાધન એટલે કે દરઅસલ પોતે કોણ છે એનું જ્ઞાન નથી. એટલે એને પોતાનો મહિલો રામ એટલે કે હું શુદ્ધાત્મા છું એ ભાન લક્ષ્ય આવતું જ નથી. વિતંડાવાદ અને પક્ષ એટલે કે હું કરું તે કરે તેઓ કરે એને લીધે જ આખું આ અક્કલથી પોતાની બુદ્ધિથી આ જગત નવું ગૂંથ્યા રાખે છે, ક્યારે એમાંથી બહાર નીકળી શકાતું નથી. બહે કે આ બુદ્ધિ સંશયથી મનોચિત ભટકતા રાનલ. આ મન બુદ્ધિ અને ચિત્ત આ જે છે એ બુદ્ધિના પ્રકાશ દ્વારા જે ચાલી રહ્યું છે એ બહિર જગતની અંદર ભટકતા રાનલ એટલે કે જેમ જંગલી પશુઓ જંગલની અંદર ભટકતા હોય છે અને શિકાર કર્યા રાખે છે એવી રીતે આ મન બુદ્ધિ અને ચિત્ત બારે ક્યાંય ને ક્યાંય શિકાર કર્યા રાખે છે, જંગલી પશુની જેમ બારે ભટકતા હોય છે. પોતાનું ભાન હિત શેમાં છે એનું ભાન જ નથી. અને અંદર પછી ક્લેશ પોતાનું ધાર્યું ન થાય એટલે ક્લેશ ઉભો રહે છે અને એનું ઝાડ મોટું થઈ જાય. વડવાનલ એટલે જેમ વડની એક બીજ હોય એમાંથી આખું મોટું ઝાડ ઉભું થઈ જાય એવી રીતના સંસાર ઉભો થઈ જાય છે. નથી રહેવાની અવસ્તુ છતાંય ભાવ પાડે ગૂંચ. અવસ્તુ એટલે આત્મા સિવાય બધી અવસ્તુ કહેવાય. અને એ ક્યારેય ટકવાની નથી, કાયમ નથી, પરિવર્તનશીલ એટલે એનો ઉદય થાય અને અસ્ત થાય. પણ પોતે શુદ્ધાત્મા એટલે પોતાનો દરઅસલ સ્વભાવ છે તે કાયમનો છે. છતાંય ભાવ પાડે ગૂંચ. મને થયું, આણે કર્યું ને લીધે નવી ગૂંચ ઊભી થઈ જાય છે. અભિપ્રાયોથી અંતરાય પ્રકૃતિ ભોગવે છે દુઃખ એટલે કે પોતાના અભિપ્રાયથી પોતે આંતરે જે પોતાની જાતને અને પ્રકૃતિ જે છે પોતાની પ્રકૃતિ એને દુઃખ પડે છે. બાકી દુઃખ સંસારની અંદર જ્ઞાનીની ભાષામાં સુખ કે દુઃખ કશું છે નહીં. જગત છે ભાવમન સંસાર. પોતે જેવો ભાવ કરે મનની અંદર એવો સંસાર ઉભો થઈ જાય છે. દરેક અવસ્થા સ્વતંત્ર છે, એમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલ કરતા છે નહીં. અને જે જીવે છે તે દ્વેષી અહંકાર જીવે છે અને અહંકાર મરી જાય છે. હવે મુક્ત જે થયા હોય આમાંથી તે જ આપણને મુક્ત કરાવે, તે જ આ સંસારમાંથી આપણને છોડાવે અને આપણી જે અંદરની પકડ છે હું કરું એમાંથી આપણને મુક્ત કરાવનારા દાદા ભગવાન જ્ઞાની પુરુષ આપણને મળી ગયા છે અને આપણને તમામમાંથી હવે મુક્ત કરાવી દીધા છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય ભરદાનંદજી, દીપકાનંદજી તો પ્રકાશ પાડીને ક્લિયર કરી દેજો. મારી વાત બહુ લાંબી થઈ યાર. કઈ વાંધો નહીં. ભૂલ તો નાની હોય પણ એને રેક્ટિફાય કરવા વાર લાગે. ના ભૂલ નથી હોતી. હું કહું છું અમારી વાત લાંબી હોય, તમારી ટૂંકીને ટચ ઓન ધ ડોટ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
બોલો શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ક્યાં છે? હા, જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરદેશમાં બહુ ફરી આયા સાહેબ. હા, આ 3 મહિનાથી ગયા. ઘણો ટાઈમ બહાર કાઢ્યો હો. હા, લગભગ 3 મહિના જેવું થઈ ગયું, 3 સવા 3 મહિના. પછી પર્યુષણમાં આવી ગયો હતો, ત્યાં સુરત મંદિર હતું, કામરેજ મંદિર. કામરેજ, હા બરાબર. બોલો. હવે આ પદમાં પહેલી જ લીટી છે ને, હા હા, એ કાઢજો દીપકાનંદજી. એક મિનિટ. આવ્યું? હા ભરતાનંદજી, હા. જગત ભોગવતું કોઈ નથી. હમ. હવે કેવી રીતે ભોગવવું? કેવી રીતે આપણે એટલે શું છે કે હા હા હા, બોલો, પૂરું કરો તમે. એટલે આપણે કહેવાય છે કે ભોગવટો આવે છે, ભોગવટો આવે છે, પણ આપણે ભોગવી શકતા નથી. તો ભોગવવું કેવી રીતે? એટલે એમાં કેવી રીતે વાત કરી કે આ પ્રાણીઓ હોય ને, જે અહંકાર રહિત હોય, હા એને તમે સારું ખાવાનું આપો તો ખાઈને આનંદમાં આવે કે ના આવે? હા આવે. એને જે સારા સંજોગ આવે એ આનંદમાં રહે. બરાબર. સમજાય? તો કે એને હા અહંકાર નથી ને, એટલે એને જે ભેગું થાય એ ભોગવી શકે. હા, પણ એ ભોગવે ને, પણ અને એને ભોગવવાનો આનંદ ના હોય ને. ના, એને આનંદ હોય ને. આ હા હા આ જંગલમાં સિંહ હોય, તેને ખાવાનું મળી ગયું એટલે ખુશ હોય. હા હા, એટલે એની રીતે ખુશ. બરાબર. હા, એને એને બીજો અહંકાર નહીં ને, એને ખાવાનું મળ્યું ને એટલે પતી ગયું. હા બરાબર. સમજાય? એને ખાવાનું મળે એટલે એ પ્રાપ્તને ભોગવી લે. બરાબર. અને આ જ વસ્તુ દાદાએ આપણા માટે કહી કે પ્રાપ્તને ભોગવો અને અપ્રાપ્તની ચિંતા કરો નહીં. બરાબર. પણ આપણે શું થાય છે, આ અહંકાર વચ્ચે હોય ને, એટલે હા પ્રાપ્તમાં આમ નહીં પણ આમ હોવું જોઈએ, આનાથી મને આ સારું મળવું જોઈતું હતું. એટલે એને જે પ્રાપ્ત થયું એને ભોગવી શકે નહીં. એને એટલે સંજોગ અહંકાર. ભેગો હા એને સંજોગ ભેગો થયો, હા, એને જમવાનો સંજોગ ભેગો થયો, બરાબર. પ્રેમથી જમી લેવાનું હતું. પણ એને શું થાય કે મને આ કોઈ સાહિત્ય બોલાવ્યો નહીં, એટલે થાળીમાં બધું પડ્યું હોય પણ ભોગવી ના શકે. હા, ભોગવી ન શકે. એટલે કે આ જ્યાં માનની ભિખારીપણું હોય ને, ત્યાં અપમાનનો ડર હોય. બરાબર. એટલે પુણ્યના આધારે ભેગું થાય છે, પણ અહંકારને લઈને ભોગવી શકતો નથી. એટલે હવે આપણને જ્યારે દાદાએ જ્ઞાન આપ્યું, હા ત્યારે અહંકાર ને મમતા બે લઈ લીધો. બરાબર. હા, બરાબર. છતાં પણ આપણે કેમ નથી ભોગવી શકતા? જેવી રીતે ભોગવવું જોઈએ ને. એનું કારણ સિમ્પલ જ છે, કારણ કે આ જ્ઞાન તમને કૃપાથી મળ્યું, બરાબર. પાત્રતાથી નથી મળ્યું. હા હા, ભરેલા માલ સાથે મળ્યું છે. બરાબર. હવે ભરેલો માલ એટલે નિકાલી માલ કહેવાય, હા, પણ એના ધક્કા તો વાગે ને. બરાબર. એટલે હવે જેમ જેમ આ વ્યવસ્થિતમાં સંજોગ ભેગા થાય, ભરેલો માલ સામો આવે, એટલે આપણે એના જ્ઞાત અસર રહીને એને નિર્જરા થવા દેવાની. એટલે પરમાણુ બધા ચોખ્ખા થઈ જાય. એટલે ચોખ્ખા થાય પછી જ આપણે ભોગવી શકીએ. ના, એટલે અત્યારે આમાં કેવું છે કે અત્યારે આપણે ભોગવીએ છે ખરા, હા તો કોણ ભોગવે? શાંતિભાઈ ભોગવે છે એવું રહે ને, હા કે આ અહંકાર ભોગવે છે એવું રહે ને, એટલે હા. અંદર ઉલ્લાસ રહે, અંદર. અંદર પોતાનો આનંદ રહે. હા, એટલે ભોગવનારને આપણે જોઈએ તો એમ. હા, એટલે આમને આઈસ્ક્રીમ ખાતા હોય તો હા ભાઈ આઈસ્ક્રીમ કોણ ખાય છે? કે આ શાંતિભાઈ આઈસ્ક્રીમ ખાય છે.
બરાબર. આઈસ્ક્રીમ કોના મોંમાં મૂક્યો તો કે શાંતિભાઈના મોંમાં મૂક્યો, તો ટેસ્ટ કોણ લે? જીભ લે છે? તો કે ના, જીભ તો ઇન્દ્રિય છે. હા પેલો અંદર માન્ય પેલો ભાગ છે ને, અહંકાર વાળો ભાગ, અરે બહુ સારો હા આઈસ્ક્રીમ છે અને બહુ સારો ટેસ્ટ આવે, તો એ કોણ બરાબર. ભોગવે? તો કે આ અહંકાર ભોગવે છે. બરાબર. હવે આ અહંકાર ભોગવે છે એ બહુ જાણે તો એ અહંકાર વાળો ભાગ નિર્જરા થઈ જાય. આ જાણો, આપણે જાણીએ એટલે નિર્જરા થયા કરે. હા, નિર્જરા. અને પોતે આ પોતાના સ્વભાવમાં આવ્યો એટલે પોતાનો જે પરમાનંદ છે એ ખુલ્લો થતો જાય. બરાબર. એટલે આપણી આપણી આવી દશા છે. એટલે અત્યારે. આપણને કુદરત જે સંજોગો આપે છે ને, હા, અંદર આપણી આ સ્થિરતા ઊભી થાય એના માટે આપે છે. બરાબર છે. જેમ જેમ પણ બુદ્ધિથી આપણે એવું લાગે આવો સંજોગ કેમ આવે, આમ નહીં પણ આમ હોય તો સારું. હમ, પણ એક એક સંજોગ આપણી એ અંદર આજ્ઞા વપરાય ને હા તો આપણી શુદ્ધાત્મામાં સ્થિરતા વધે. બરાબર. અને શુદ્ધાત્મામાં સ્થિરતા વધે એટલે આ બધા ગુણો ખુલ્લા થવા માંડે કે ના થવા માંડે? શું થવા અનંત માટે? જ્ઞાન ગુણો બધા હા ખુલ્લા થવા માંડે ને. હા હા જ્ઞાન બરાબર છે, દર્શન છે, આનંદ છે, પરમાનંદ છે, એ બધા ખુલ્લા બરાબર થવા માંડે, ખુલ્લા થવા માંડે. બરાબર. એટલે હવે આવું સિમ્પલ સહેલું 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 આપણે કરી લેવાનું. હવે કેટલાક અભિપ્રાય આપણને ઘણો પ્રયત્ન એટલે જ્ઞાન હોવા છતાં જતા કેમ નથી એમ. હા, બને, એવું બને. એમાં છે ને કેવું છે કે પછી શાંતિભાઈ જોડે તો એ વાતે કરવી પડે કે તમે આ વ્યક્તિ માટે આવો અભિપ્રાય રાખો છો. હા, અને પાછું શાંતિલાલ બોલે ખરા કે ભાઈ જો ને એને પહેલા આવું કહ્યું તું, 5 વર્ષ પહેલા કર્યું, 2 વર્ષ પહેલા કર્યું, હમણાં કર્યું. એની આ પ્રકૃતિ એવી થઈ ગઈ છે, આ બદલાતો જ નથી. તો આવી બધી વાત કરે કે ના કરે? આપણે એટલે આપણને શાંતિભાઈ આપણે હા શાંતિલાલને શું કેવું કે ભાઈ એને અત્યાર સુધી જે કંઈ પણ કર્યું એ હા વ્યવસ્થિત આધીન કર્યું કે એને સ્વતંત્ર રીતે કર્યું? બરાબર. એ આપણે વાત કરવી પડે કે ભાઈ હા, તો એને વ્યવસ્થિત. વ્યવસ્થિત ને આધીન કર્યું. હા, તો એને વ્યવસ્થિત આધીન કર્યું. હવે આજે એને કર્યું પણ 5 મિનિટ પછી એનું વ્યવસ્થિત સંજોગ બદલાઈ જાય તો એવું કરશે કે નક્કી ખરું? એ પણ એની સાથે આપણે રાખવું પડે કે હવે હા, તો એને સમજાવવું પડે ને. આ જે હા અંતસ્કરણ છે ને, અંતસ્કરણ એને કન્વિન્સ કરવાનું છે. હા મૂળ આપણા જે પહેલા તો મનને કન્વિન્સ કરવું પડે. હા, એટલે બરાબર. આખું અંતસ્કરણ જ આવી ગયું. પણ આ મનને, ચાલો બરાબર. બરાબર, મનને એટલે એને કન્વિન્સ કરવું પડે કે ભાઈ આ અત્યાર સુધી એને વારંવાર આવું કર્યું હા. તો કે વ્યવસ્થિત હતું કે વ્યવસ્થિત બહાર હતું. અને તમે કહો છો કે આ તો માણસ આવો જ છે, તમે અભિપ્રાય રાખ્યો એ કઈ વાંધો નહીં, પણ મને એ કહો કે ભલે તમે અભિપ્રાય રાખ્યો પણ એ તેનું વ્યવસ્થિતમાં હશે એવું જ કરશે ને? હા તમારી સાથેનો હિસાબ બદલાય તો પછી એને એવું કરવું હોય તો એ કરી શકે ખરો? ના, જે વ્યવસ્થિતમાં હશે એ જ કરશે. હા, તો કે વ્યવસ્થિત ની અંદર છે એ કરવાનો છે ને, તો ભાઈ મારે અભિપ્રાય રાખીને કામ શું છે? હું અભિપ્રાય રાખું એટલે મારું એક છે ને, હું એક એમાં આવી જાઉં, એક પાંજરામાં આવી ગયું, મને એવું જ દેખાય કે આમ જ કરશે, આમ જ કરશે, આમ જ કરશે, આવું બોલશે, કઈક ડબકો મૂકશે વચ્ચે. એટલે આપણે અભિપ્રાયથી ચાલીએ ને એટલે શું થાય કે એનું શુદ્ધાત્મા જોવાનું ચૂકી જઈએ, પહેલી 2 આજ્ઞા ચૂકી જઈએ. હા અને પહેલી 2 આજ્ઞા ચૂકીને પછી શું થાય તો કે આ ફાઇલ વ્યવસ્થિત અધીન છે એ આપણે બાજુ મૂકી દઈએ, ત્રીજી આજ્ઞા. એ પછી યાદ જ ના આવે. ખરી વાત છે તમારી. હવે કેમ કઈને યાદ આવે? હા એટલે પછી વ્યવસ્થિત યાદ ના આવે પછી અંદર કે રહે ખરું કે અમારે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે? એ ના રે. હા, એ ના રહે. ખરી. હા. એટલે પછી શુદ્ધાત્માનો ચોપડો ના ભરાય. ના ભરાય. હા બરાબર. એટલે ચારે બાજુથી ખોટ. આ ચારે બાજુથી એટલે ખોટ. જે બરાબર. જગ્યાએ ચારે બાજુથી નફો કરવાનો હતો હા ત્યાં આપણે ચારે બાજુથી ખોટ કરીએ કે આપણે ભણેલા ને પાછા. ખરી વાત છે. એટલે આવી થોડીક વાત કરવી પડે મન સાથે. એટલે બરાબર. અંતસ્કરણને કન્વિન્સ કરવું પડે. હા કન્વિન્સ કરવું પડે. અંતસ્કરણ કન્વિન્સ થઈ જાય એટલે પછી મન કે ઓકે ના બરાબર છે.
છતાંય કોઈક વાર કર્મના હિસાબે એવા ભારે હોય તો કે આ મન સાથે આટલી બધી વાત કરીએ, બધું સમજાવીએ ને તો એ આપણી વાત માને નહીં. માને નહીં. હા, તો એવું પછી બને. મનને કેવું, ભાઈ તારે જે કરવું એ કર, હું તારી સાથે સહમત નથી. બરાબર. સમજાય? તારે જે હા. કરવું એ કર, હું તારી સાથે એગ્રી નથી. બરાબર. એટલે આટલું કહીએ ને, અહીં સુધી વાતચીત કરી એટલે આપણે છૂટા પડી ગયા. હા, અને બરાબર. આપણે છૂટા પડ્યા ને એટલે આપણી જવાબદારી જતી. બરાબર. અને એને સુધારવા જઈએ કે એમાં દખલ કરવા જઈએ તો થોડો બોજો રહે. હા, બોજો રે. હા, બરાબર. તો પ્રશ્નો બહુ અઘરા અઘરા પૂછ્યો છો. આ અઘરો ના કહેવાય ભરતભાઈ, ભરતાનંદજી. ના કહેવાય અઘરો, હારું ચાલો કહેવાય. આ તો બહુ સરળ, જે તમે અત્યારે તો ચાલી રહ્યું છે એની જ વાત કરીએ ને. બરાબર. તમે સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા ને એટલે પ્રશ્નો થોડા અઘરા હોય, તમારું પેપર થોડું અઘરું હોય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે સુબીરજી. હા, સુબીર ડે, અચ્છા. हाँ, जय सच्चिदानंद भारतान जी, जय जय सच्चिदानंद। सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। अब ये संडे को आ रहा है क्या इधर पार्श्वनाथ हॉल में? हाँ हाँ, अच्छा, मेरा प्रश्न ये था, एक सत्संग प्लेटफॉर्म में अभी वो फेसबुक में सब आता है ना रील के हिसाब से, तो उसमें दादा की मतलब एक उसमें सत्संग में था, जे माग्યું તે દુઃખનું કારણ છે। જે માગ્યું તે દુઃખનું કારણ છે। હા, આ જગતમાં જે માગ્યું તે જ દુઃખનું કારણ થશે। તો બરાબર છે ને? આ તો તમને તો સમજાયા કે જે માગ્યું, હા, એટલે આમાં શું છે કે આપણે કોઈ પણ પ્રકારની ઈચ્છા થઈ ને એ ઈચ્છાને અગ્નિ કહેવાય। બરાબર। એટલે આપણે તો હવે શુદ્ધાત્મા થયા ને એટલે કશું માગવાનું રહે નહીં, આપણે વ્યવસ્થા શું ભેગું થાય છે ને એ જોવાનું, એ જોવાનું, અને પ્રાપ્તને ભોગવવાનું છે। બરાબર છે। પ્રાપ્તને ભોગવવામાં વાંધો નથી। માગીએ છીએ એટલે અપ્રાપ્તને માટે માગીએ છીએ, સમજાય? હા હા હા, તો અત્યારે આપણા વ્યવસ્થિતમાં નથી તો માગવાની ક્યાં જવું છે? રાઈટ। ભાઈ હવે શુદ્ધાત્મા થઈ ગયા, આટલો આનંદ ખુલ્લો થઈ ગયો તો ક્યાં નાની નાની વસ્તુમાં ક્યાં માથાઉટ કરવી? દુઃખનું કારણ થશે એ મેરે કો એ પોઈન્ટ મેં છડા બોલા। એટલે એમાં શું કેવું છે કે કોઈ પણ વસ્તુ તમે માગ્યું એટલે તમને ઈચ્છા થઈ ને, હા, ઈચ્છા પોતે જ અગ્નિ કહેવાય, એટલે દુઃખનું કારણ થાય ને। તમને અંદર ઈચ્છા રહી એ વસ્તુની, બરાબર। હવે આમ આમ જો જોઈએ તો કઈ વસ્તુની ઈચ્છા છે? તો આજની તમે જે તારીખમાં તો એટલે આ શું છે, આ તો આમ જનરલ વાત છે, એટલે કે બધા આખું જગત જે માગે છે શું માગે? ભૌતિક। હા, એટલે સંસારિક પૌદ્ગલિક માગે। બરાબર। હવે પૌદ્ગલિક કઈ પણ માગ્યું એટલે પછી એનું રિએક્શન આવે કે ના આવે? બરાબર, સમજાય? હા હવે હા હા, મહાત્માની આખી વાત જુદી કે મહાત્માઓને હવે આમ રિયલ સુખ ચાખીને બેઠા છે, બરાબર। એટલે એની આથમતી ઈચ્છા હોય પણ આથમતી ઈચ્છા એને હેરાન ના કરે। રાઈટ રાઈટ, એ બજારમાં ફરવા ગયા હોય ને વિચાર લાવો આઈસ્ક્રીમ ખાઈ વિચાર આવે, રાઈટ, ભેગો ના થાય તો કશું નહીં પાછું। હા, બરાબર બરાબર, એ અનુભવ થાય છે, એને આથમતી ઈચ્છા કહેવાય, આતમથી ઈચ્છા, બરાબર નિર્જરા થતી ઈચ્છાઓ। બરાબર। એટલે આથમતી વસ્તુ હોય ને એમાં કોઈ જાતનો આગ્રહ પકડ કે બધું ના હોય, હોય તો ચાલે, ના હોય તો ચાલે, બે વસ્તુ। હા, એટલે એને એટલો આગ્રહ ના હોય। રાઈટ, અને પેલામાં તો એ આડું અવળું કહીને ગમે તેમ કહીને ગાડી ઉભી રખાવે, આમ કરે તેમ કરે, પાછી લેવડાવે, એટલે એ બધું હોય। ત્યારે આ તો આખી વાત જ જુદી આખી।
એટલે આખા જગત માટે શું માગ્યું, તો કે માગે શું, તો કે આ સંસારી સુખો. રાઈટ. કેમ સંસારી સુખો માગે છે, તો કે એને સાચું સુખ કયું એ ખબર નથી, માટે વિનાશી સુખો માગે છે. બરાબર. તો કે એની ભૂલ છે, તો કે ના, એની ભૂલ નથી. રાઈટ. બતાવે કે ઇન પ્રિન્સિપલ તમને વાત કરી કે આ માગ્યું એટલે ત્યાં દુઃખ આવશે પછી. હા હા, એને રિએક્શન આવશે. હા, કારણ કે આમ કેવું છે કે માગ્યું એટલે એની પુણ્ય હોય, ભેગું થાય. પણ પૂતગલનું કોઈ પણ સુખ રિએક્શન વાળું હોય કે ના હોય? રાઈટ રાઈટ રાઈટ. બરાબર રીપેમેન્ટ કરવું પડે કે ના કરવું પડે? બરાબર. એટલે આપણે ગભરીને નથી રહેવાનું, પણ આપણે અંદર જાગૃતિમાં હોય. એટલે આપણે છે ને વાતે કરે ને આપણી જાત સાથે, ફાઇલ નંબર 1 સાથે, હા કે ભાઈ તમને આટલી બધી ચટપટી છે કે આ ભોગવી લો, આ ભોગવી લો. રાઈટ. આવી વાત ના કરે કે આફ્ટર ઓલ તો વિનાશી સુખ છે કે નહીં? રાઈટ. અને વિનાશી સુખની ડેફિનેશન શું? ટેમ્પરરી છે. ના, ટેમ્પરરી તો બરાબર, તો વિનાશી તમે ઇંગ્લિશ કહ્યું ટેમ્પરરી. બરાબર. વિનાશી સુખ એટલે શું? વિનાશી સુખ, ટેમ્પરરી સુખ કે પૌદ્ગલિક સુખ આપણે જે કહીએ છીએ, તો ખરેખર સુખ નથી, છતાં એ સુખની ઈચ્છા થાય. રાઈટ રાઈટ. સમજાય? હા હા હા. જ્યારે આત્માનું આપણું જે સુખ છે ને, એ સ્વાભાવિક સુખ છે. રાઈટ રાઈટ. આત્માનો પોતાનો સ્વભાવ છે. જેમ બરફ હોય ને, બરફ હાથમાં પકડો એટલે ઠંડો જ લાગે, ક્યારેય ગરમ લાગે ખરો? ના ના લાગે. ગમે એટલી ગરમી હોય પણ ગરમ લાગે ના. ક્યારેય ગરમ ના લાગે. એવો આજે આત્માનો જે આનંદ છે ને, એ આખી આખી એ કાયમનું કહેવાય, એનો સ્વભાવ કહેવાય. બરાબર. ઇનહેરન્ટ નેચર હોય એટલે પરમેનન્ટ હોય. રાઈટ. તો પછી કે આ વિનાશી સુખ કે બહાર જગતમાં સુખ લાગે છે, તો કે તમે કહો છો જ કે સુખ લાગે છે. લાગે છે. હા, તમારી ભાષા સંપૂર્ણ છે. લાગે છે, લાગે છે એટલે શું? કે ભાષે છે, ભાષે છે. ખરેખર ખરેખર નથી. રાઈટ રાઈટ રાઈટ. સમજાય? હવે ખરેખર હોય તો આ જેટલા પણ વિનાશી સુખ છે ને, એમાં બધાને સુખ લાગવું જોઈએ. રાઈટ રાઈટ. ખ્યાલ? હા હા. તમે ટીવી લાવો તો ટીવી ના 25 મોડલ હોય, તો બધાને એને જે ગમતું એ મોડલમાં સુખ લાગે, બીજામાં લાગે ના લાગે. મકાન લેવાનું તો બધાની ડિઝાઇન જુદી જુદી હોય કે ના હોય? રાઈટ. તો ખેતરમાં મજૂર હોય ને ઝૂંપડું બાંધી આપ્યું ને તો એ ખુશ થઈ જાય. રાઈટ. એ સુખી હોય કે ના હોય? હા હા, હોય હોય. અને તમે મોટો ફ્લેટ લીધો હોય ને, તો એ પાછું ખબર પડે, ખરું આમાં અહીંયા ભૂલ છે ને, આમ છે, અને પેલા આમ કીધું સારું. તો કે લો ત્યારે સુખ લાગે. રાઈટ. પણ સાચું સુખ કોને કહેવાય? કે બધાને એમાં સુખ લાગે ત્યારે. બધાને, મતલબ પોતાના સિવાય બીજા બાકીને બી. હા, ત્યારે એને સાચું સુખ કહેવાય. હવે હું અને એક દાખલો આપું. આ બાસુંદી છે, તમને ભાવે કે ના ભાવે? હા હા હા. હવે તમને બાસુંદી ભાવતી, તમને સુખ લાગે કે ના લાગે? રાઈટ. બરાબર. પણ કોઈ ફોરેનર આવે ને એને બાસુંદી આપીએ ને એને ભાવે નહીં, એવું બને કે ના બને? રાઈટ રાઈટ. એને એક ચમચી ખવડાવો ને તો એને ટેસ્ટ ગમે ને, એવું બને કે ના બને? હા હા હા. તો કે જો બાસુંદીમાં સુખ છે તો બધાને સુખ આવવું જોઈએ. રાઈટ રાઈટ. પણ બધાને સુખ આવે છે? નથી આવતો. બધાને સુખ નથી આવતું. એટલે આ શું છે? વિનાશી સુખ છે. એટલે વિનાશી સુખ ને બીજી ભાષામાં શું કહેવાય? માનેલું સુખ. બરાબર. ખરેખર સુખ નથી, પણ સુખ માનેલું છે. રાઈટ. એટલે કે સુખનું આરોપણ કરેલું છે, માટે એને સુખ લાગે છે. બરાબર. અને બીજા સુખનું આરોપણ બીજે કર્યું છે, એટલે એને એમાં સુખ નથી લાગતું, એને બીજામાં લાગે. રાઈટ. એટલે કે આપણું આ વિનાશી સુખો કેવા છે? આખું જગત જે સુખ પાછળ પડ્યું છે એ એના માનેલા સુખની પાછળ પડેલું છે. બરાબર. એટલે આ બધા વિનાશી સુખો, they are really not existing. બરાબર. They are simply belief based happiness. બરાબર. માન્યતા છે એટલે એને સુખ લાગે છે,
અને કાલ ઉઠીને માન્યતા ફેરવાઈ ગઈ તો એ જ વસ્તુ મને સુખ ના લાગે. રાઈટ. તમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે પેલું મોપેડ આપે ને તો એ કેટલું હા. સુખ લાગતું હતું, હા, બહુ લાગે. હા, હા. અને અત્યારે તમને કાર આપે ને તો એમાં તમારું સિલેક્શન કે આવી કાર નહીં, આમ આવી જોઈએ, બરાબર. આ ફૂલ્લી લોડેડ જોઈએ, ઓટોમેટિક ગિયર જોઈએ, આમ જોઈએ, આમ જોઈએ, બધું. એટલે સુખની માન્યતા બદલાઈ કે ના બદલાઈ? બદલાઈ ગઈ. બરાબર. એટલે કે આ માન્યતા પર આધારિત સુખમાંથી દાદા ભગવાને આપણને બહાર કાઢે બરાબર. અને સાચું સુખ ચખાડ્યું. રાઈટ. હવે સાચું સુખ ચખાડ્યું એના આધારે આ માન્યતા વાળા સુખો સામે આવે ત્યારે ભોગવવાના, અને અંદર આપણું જે સાચું સુખ ચાખ્યું ને એ હાજર હોય એટલે આ બધાથી છૂટતા જઈએ. બરાબર. આ બધો ભરેલો માલ બધો નિર્જરા થયા કરે. રાઈટ. એટલા માટે આપણા અક્રમમાં શું કીધું કે ક્રમિક માર્ગમાં ત્યાગ કરીને બંધાય. બધાનો ત્યાગ કરે ને, સંસારનો ત્યાગ કરે, અમુક ખાવા પીવાનો ત્યાગ કરે, અમુક કે આટલો પરિગ્રહ, એટલે બધી વસ્તુઓ ત્યાગ કરે ને ઉપરથી બંધાય. એટલે કે પુણ્ય બાંધે એટલે બંધન જ કહેવાય ને. હા. અને આપણું અક્રમ છે ભોગવીને છૂટાય. હા. એટલે આ થોડુંક આપણું આશ્ચર્ય છે. ના ભોગે તો ફરીથી આવે એમ. એ તો ભોગ્યા આગળ છૂટકો જ નહીં ને, સામે આવે ત્યારે વ્યવસ્થિત છોડે નહીં. બરાબર. તમારે ગાડી ના લાવી તો એ લાવવી પડે, બરાબર. સમજાય? તમારે અમેરિકા ના જવું તો જવું પડે ને. હા, એટલે હા. ત્યાં તમારે આવવાનું જ છે તો જવું પડે, ના જવું પડે. રાઈટ, રાઈટ, રાઈટ. એટલે એ તમને વ્યવસ્થિત છોડે નહીં. बराबर. क्लियर? क्लियर, क्लियर. अच्छा, दूसरा, जैसे पहले हमने मतलब कितना सारा तीर्थंकर के टाइम पे हम लोग हाजिर थे, और दादा ने बोलते उस टाइम पे हम लोगों ने चटनी के लोभ में पड़ा था. ये जो चटनी है वो की संसार की मोह की बात कर रहा है कि इंद्रियों सिख की बात कर रहा है? આ વિષય સુખોમાં, हाँ, हाँ. વિષયના સુખોમાં, વિષયનું માનેલું સુખ એમાં. तो ये विषय तो आप इन जनरल बात करो ना, नॉट ओनली स्त्री और पुरुष विषय. ये तो जीजा 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 छोड़ते हैं उधर. બીજાનો એટલો બધો વાંધો જ નથી આવતો. આમાં તો માર ખાઈને ચેતે, આમાં ચેતે નહીં ને. બરાબર. આમાં માર ખાઈને ચેતે કરો. ના. જો માર ખાઈને ચેતી જતા હોય તો કોઈ પણ મા બાપ પોતાના છોકરાઓના લગ્ન કરાવે? બરાબર, બરાબર. સમજાય? ये बात तो, સમજો. हाँ, ये बात तो सही है. જો માર ખાઈને પોતે ચેતી ગયા તો કોઈના ભાઈ લગ્ન કરાવે? नहीं, नहीं, नहीं करा रहे. बराबर. એને કહે કે ભાઈ આમાં સુખ જ નથી, પછી તારે કરવું હોય તો ભલે કરે. बराबर. કોઈ કે नहीं, नहीं. એટલે આવું છે. ચાલો, ये तो ठीक है. आप मतलब जनरल पब्लिक के लिए बोलते हो. हम लोग महात्माओं भी यही करते हैं ना, अपने बच्चों को शादी देने के लिए पीछे पड़ जाते हैं. ये लगन करे. એટલે કેવું છે, વ્યવહારથી બધું કહેવાનું હોય. વ્યવહારથી કેવું તો પડે ને. हाँ, हाँ, हाँ. તમારો છોકરો કે છોકરી મોટા થયા હોય, 22, 23, 24 વર્ષના થઈ જાય એટલે લગ્નની ઉંમર તો થઈ ને. हाँ, हाँ. પછી 30, 32 વર્ષે લગ્ન કરે તો શું થાય કે 30, 32 વર્ષે લગ્ન કરે તો એ પોતાની ડિઝાઇનમાં બરાબર મજબૂત થઈ ગયા હોય, અને પછી કમાતા થયા હોય એટલે એમના પગ જમીનને અડ્યા હોય. हाँ, हाँ. એટલે પછી એને એડજસ્ટમેન્ટ લેવાના હોય, ફ્લેક્સિબલ થવાનું હોય. લગ્ન કરીને જે બે જણા સાથે રહેવાનું, એકબીજા સાથે એડજસ્ટમેન્ટ લેવાનું ને, हाँ. એ પોતે પોતાની પ્રકૃતિને મોલ્ડ કરી શકે નહીં. રાઈટ. એટલે એમાં ડાયવોર્સ બહુ થાય. બરાબર. એટલે પહેલાના વખતમાં જે 18, 19, 20 વર્ષે લગ્ન કરાવતા ને એટલા માટે. રાઈટ, રાઈટ. પછી છોકરીનો બધી ડિઝાઇન પાકી થઈ હોય એ પહેલા તો સાસરે જતી રહે, ત્યાંના પ્રમાણે તૈયાર થઈ જાય. બરાબર. તમને આવી તો વાત હતી. પણ હવે મા બાપ હોય તો છોકરાને વ્યવહારિક સલાહ તો આપવી પડે, ના આપવી પડે? હા, હા, હા. એટલે છોકરો કે ના હમણાં લગ્ન નથી કરવા, હજી તો હું ભણી રહ્યો, હજી 2-3 વર્ષ જોબ કરું, પછી હું સેટ થવું, પછી લગ્ન કરવું. તો મા બાપ શું કે ભાઈ જો
આપણી નાતમાં જે છોકરીઓ છે ને હવે નવી તો જન્મ લેવાની નથી, હમ એટલે આ જે છે એમાંથી તારે શોધવાની છે ને. રાઈટ. હવે તું મોડું કરે તો જે સાઈ છોકરીઓ તો બધી ગોઠવાઈ જાય ને, હા હા સારા છોકરાઓ બીજા ગોઠવાઈ જાય ને. હા હા કે હવે લગ્ન કરવું જ છે તો પછી ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ. રાઈટ. અને અત્યારે તું ના કરશે તો 2 વર્ષ પછી આમાં જે સારા ગોઠવાઈ જશે, પછી જે ચલાવવાનું વધશે એમાં તારે સિલેક્શન કરવું પડશે. રાઈટ રાઈટ. એટલે આવું વ્યવહારિક તો કે નાખે, હા હા કઈ. એટલે વ્યવહારિક આવી સલાહ આપે. હમ. અને વ્યવહારથી તો કેવું એ પડે ને, છોકરો ના ભણતો ના કેવું પડે ભાઈ તું ભણ નહીં ભણે તો દુઃખી થશે. બરાબર. તો કે આ બધું વ્યવહારથી છે. બરાબર. નહીં પાછળ નહીં પડવાનું, કહેવાનું પણ પાછળ નહીં પડવાનું. વ્યવહારથી આગળ એટલે નહીં કરવાનું. વ્યવહાર એટલે શું કે ખરેખર લાગે પણ ખરેખર નથી. સહજ ભાવ. ખરેખર લાગે પણ હા, ખરેખર હા. નહીં. બરાબર. અને નિશ્ચય એટલે શું કે દેખાય જ નહીં પણ ખરેખર હોય. હમ. ખ્યાલ આવે? હા હા એટલે આ ભાઈ હોય, દીકરો હોય કે પતિ હોય કે પત્ની હોય કે છોકરા હોય, ખરેખર લાગે કે નહીં? ખરેખર લાગે. હા તો બધા વ્યવહારથી છે કે નહીં? હા હા હા. વ્યવહારથી એટલે શું? ખરેખર નહીં. ખરેખર નહીં. રાઈટ રાઈટ. અને બહુ સરસ. નિશ્ચયથી શુદ્ધાત્મા અંદર દેખાય ખરા? નહીં દેખાય દેખાય નહીં પણ છે ખરેખર. ખરેખર છે. હા વરજ. દેખાય નહીં પણ છે છે. ખરેખર. હા જે દેખાય છે એ નથી, પણ જે નથી દેખાતો એ છે. હા ના, જે દેખાય છે એ ખરેખર નથી. બરાબર, છે તો ખરું, બરાબર. હા ખરેખર નથી. ખરેખર નથી. રાઈટ જે રાઈટ. નથી દેખાતું એ ખરેખર છે. ખરેખર છે. બરાબર છે. બહુ સરસ લાઈન. હા ખ્યાલ આવે? હા. એટલે તમને આ તો ખાલી દાખલો આપો કે પતિ પત્ની હોય અને એની પત્ની સાથે ફાવતું ના હોય કે પતિ સાથે ફાવતું ના હોય, હા આ દાદાનું જ્ઞાન હોય તને સમજાય કે ના સમજાય કે આ પત્ની છે કે પતિ છે વ્યવહારથી છે. રાઈટ. વ્યવહારથી છે એટલે કે ખરેખર છે? કે ના ખરેખર નથી, વ્યવહારથી છે. બરાબર. હવે પેલું ખરેખર લાગે છે ને એટલે બધી અસરો થાય છે. બરાબર. એને ખરેખર લાગે એટલે શું થાય કે એને ખરેખર લાગે એટલે પછી એને સુધારવાનો પ્રયત્ન કરે. આમ એકબીજાને મોલ્ડ કરવાનો પ્રયત્ન કરે. રાઈટ. કે રામ તારીમાં અત્યાર સુધી કોઈ મોલ્ડ થયું છે? ના કરી શકાય. આ 70 વર્ષ 80 વર્ષ થાય તો મોલ્ડ થાય નહીં. રાઈટ રાઈટ. બાય ચાન્સ કઈક આમ કે કોઈ મોલ્ડ થઈ પણ ગયું ને, પણ આપણે મહેનત આપણે કરીએ આખો જન્મ અને બીજા વર્ષે આપણી મહેનત કરેલો પર રિપેર થયેલો હોય, કોના ભાગે જાય કશું ઠેકાણું ખરું? બીજા લઈ જાય. હા આટલું બધું હું મૂર્ખ બનવાનું સંસારમાં. બરાબર. ખ્યાલ આવે? એટલે આને વ્યવહારથી કીધું. બરાબર. વ્યવહારથી એટલે આ તમને જે સંજોગ થોડો ભેગો થયો છે એટલા પૂરતું છે. બરાબર. એટલે પછી આ તીર્થંકર ભગવાનો એક વાત કરેલી કે આ જગત એક જ ભૂલના આધારે આ જીવો સંસારમાં ભટકી રહ્યા છે. એક જ ભૂલના આધારે. બરાબર. તો કઈ ભૂલ? તો કે નિશ્ચયને જાણતા નથી અને વ્યવહારને નિશ્ચય માનીને જીવે છે. બરાબર. બહુ સરસ વાક્ય. હા એટલે પછી એ વ્યવહારને નિશ્ચય માને એટલે પછી થાય કે આમ ના હોય ને આમ હોય ને આમ ના હોય. બરાબર. આખી જિંદગી એની ડિઝાઇન પ્રમાણે કરવાનો પ્રયત્ન કરે ને એમાં રાગ દ્વેષ થાય કે ના થાય? થાય. અને એમાં નવો સંસાર ઉભો થયા કરે. બરાબર. એટલે આવું બધું છે. ચાલો વધીશું આગળ. હા હા બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો ભરતભાઈ. ભરતભાઈનો પ્રશ્ન વ્યવહાર રહ્યો જ્ઞાની કાલી, પછી ત્યાગ ગ્રહણ દ્વંદ્વો મીટે, મમતા શક્તિને અહમ ત્યાગે, કેવળ ગૃહિતાત્મ સુખ મિલે. વ્યવહાર હજુ જે બાકી છે, હિસાબ ચૂકવ જ્ઞાયક ભાવે, જે કંઈ બની ગયું છે વ્યવસ્થિત,
એક્ઝેક્ટ ગણ્યું દ્રષ્ટા ભાવે આ આત્માએ ક્યારે કદી નથી ગ્રહણ કર્યું આત્મ ભાવે પર ભાવે ગ્રહણ કર્યું છે બધું ઈજ છૂટે છે જો પર ભાવે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો રેખાબેન. જય સચ્ચિદાનંદ. જય આનંદજી, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ભરત આનંદજી, જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. સોરી, મારો અવાજ જય થોડો બેસી ગયો છે. આમાં તમે હમણાં જે કીધું ને કે વ્યવહારે નિશ્ચય માની મોટી ભૂલ છે, તો પેલો એની આગળનું શું કીધેલું? શાનો નિશ્ચય બીજો કીધો તો? એટલે વાત શું હતી કે નિશ્ચયને જાણતા નથી હા, અને વ્યવહારને નિશ્ચય માને છે. વ્યવહારને નિશ્ચય એટલે કેવી રીતે? એટલે શું વ્યવહારમાં નિશ્ચય એટલે નક્કી કરીએ વ્યવહારનો એમ? હા. વ્યવહારને નિશ્ચય એટલે કે વ્યવહારને સાચો માને છે ઓ અચ્છા, ઓકે. અને નિશ્ચયને જાણતા નથી. નિશ્ચય એટલે હું શુદ્ધાત્મા છું એ જ ને? હા, એ તો તમારા માટે પણ જગત ને એવું થોડું છે. તો બીજું નિશ્ચય શું? એટલે આમ જગત તો નિશ્ચય, જગત જગત કઈ રીતે પકડે કે આ ભગવાનની વાત છે, આ નિશ્ચય. અચ્છા, હા આખું જગત એ રીતે પકડે છે. હા હા, આપણા હાથમાં તો પેલો મર્મ આવી ગયો ઓકે, અચ્છા. કે ભાઈ હું શુદ્ધ આત્મા છું, એટલે એ નિશ્ચય પકડી ગયો. એટલે એને જ નિશ્ચય કહીએ ને આપણે તો હવે. આપણે એને જ કહીએ. એટલે કે હું શુદ્ધ આત્મા છે નિશ્ચય, ને આ રેખાબેન આખો વ્યવહાર. એ વ્યવહાર બરાબર અને છે. રેખાબેન નો બધો સંલગ્ન જે છે એ શું? તો કે એ બધો વ્યવહાર. એટલે એ જે વ્યવહાર છે, વ્યવહાર નિશ્ચય માને છે એ ભૂલ છે. એટલે રેખાબેન વ્યવહાર નો નિશ્ચય ને વ્યવહાર ને નિશ્ચય માને છે. ઓકે, વ્યવહારને નિશ્ચય કેવી રીતે? એટલે હું રેખા થઈને નહીં પણ હું થઈને કરું એ વ્યવહાર જૂઠો એમ, એવું? એ બરાબર છે. એટલે રેખા થઈને નહીં હું થઈને કરું એ બરાબર, પણ તમને બહુ આમ જાડી ભાષામાં કહી દઉં કે તમારો બધો વ્યવહાર હોય, હા હા, ફાઇલ સોરી. નંબર 2 હોય, 3, 4, 5 હોય, હા તે કાયમ નીચે એવું માનીને એને સુધારવા માટે તમે માથાકૂટ કર્યા કરો કે ના કર્યા કરો? હા હા હા, તો કે શું થયું? વ્યવહારને નિશ્ચય માને. આવું કહેવા માંગે છે આ જાડી ભાષામાં. ઓકે ઓકે, અચ્છા અચ્છા, બરાબર, સમજી. હા, વ્યવહાર નહીં એટલે વ્યવહાર એને નિશ્ચય, વ્યવહાર એટલે પછી એમાં આપણો અંદર આનંદે જતો રહે અને પછી બોજા જેવું લાગે. બોજા જેવું લાગે, બરાબર છે. હા અને હા, એટલે આમ પાયું થાય કે આમને આટલું કહું છું પણ સુધરતા જ નથી. હા હા હા, આપણને ઘણી વાર એવું થાય. સપોઝ હું હવે આપણે વાત કરીએ આપણી પોતાની જાત જોડે, તો હું રેખાને કહું કે રેખા, તને આટલું બધું કહું છું કે આ તું નહીં કર, આ નહીં કર, તો પણ તું માનતી નથી. પછી તું ભૂલ કરીને પ્રતિક્રમણ કરે, પણ મતલબ શું નીકળે? પાછું એનું એ જ કરે છે. તો એટલે એ બધું વ્યવહાર નિશ્ચય થઈ ગયો કહેવાય, એવું? આ તમે રેખાબેન સાથે વાત કરો ને, હા, એ સામાં સાવ એ કરવાનું. અચ્છા. પણ પણ એ તમને કરીને થાય ને, પછી તમને થાય ને, રિઝલ્ટ નથી આવતું એમ. એવું નહીં, તમે રેખાબેન સાથે વાત કરવાનો વાંધો નહીં, પણ હા આ ફાઇલ નંબર 2, 3, 4, 5, 10 જે આવે ને ચિકાસવાળી ફાઇલો, હા 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 એનો વ્યવહાર જોઈને એનો વ્યવહાર આપણે ખૂંચે કે ના ખૂંચે? હા, ખૂચે ખૂચે આમ ખૂચે. ના હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ. રાઈટ, એ પેલો અભિપ્રાય બદલાઈ જાય. તો કે આ બધું શું છે? આ જ્ઞાનની વાત છે કે અજ્ઞાનની વાત છે? હા, તો બધું વ્યવહાર નહીં એટલે અજ્ઞાની જ થઈ ને. હા હા, એટલે દાદા શું કે છે કે જે વ્યવસ્થામાં જે સંજોગ આવ્યો ને એનો સ્વીકાર કરો. સ્વીકાર કરો. પણ ભરતજી, એવું તો આમ આપણને સારો ખરાબ અભિપ્રાય તો આપણે હવે સંસારમાં છીએ તો તરત મુકાઈ જ જાય છે ને. એટલે આમ બરાબર છે, પણ કેવું સામાન્ય અભિપ્રાય ને એ સામાન્ય ભાવ આપણને દેખાય કે ભાઈ આમ હોવું ઘટે, દેખાય ખરું, પણ આગ્રહ વાળો ભાગ ના હોય. અચ્છા, આજ્ઞા વાળો. કારણ કે આમ હોવું ઘટે પણ એના કંટ્રોલમાં છે. હા કંટ્રોલ તો વ્યવસ્થિત નો, હા, વ્યવસ્થિત. મન વચન કાયા આખા વ્યવસ્થિતના તાબામાં ગયા. હા
તો મારા વ્યવસ્થિતના તાબામાં ગયા તો સામાન્ય વ્યવસ્થિતના તાબામાં ગયા. તો માથી એને નિશ્ચયપૂર્વક કેવી રીતે કહેવાય કે આમ ના હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ? હા, પણ આ છે ને એ સત્સંગ સુધી બરાબર છે, પણ હવે સપોઝ કોઈ કઈક ખોટું કરતું હોય તો આને આવું નહીં કરવું જોઈએ એ અભિપ્રાય આપણને તરત આવી જ જાય છે એવું ને, કરીને. વ્યવહારથી કોઈ ભૂલ કરતો હોય કહેવાનું ખરું, હમ. પણ હવે તમે તમારો છોકરો ભૂલ કરતો ને વાત કરો હા, અને રસ્તામાં કોઈ છોકરો કઈ ભૂલ કરતો ને તમે વાત કરો, બેમાં કેટલો ફરક પડી જાય. ફરક પડે. રસ્તાવાળી જ વાત કરીએ, આપણા ઘરની તો કોઈ ચોટ જ ના હોય. હા, તો કે આ આવી રીતે આ નિશ્ચયમાં રહીને વ્યવહારથી વાત કરી. નિશ્ચયમાં રહીને વ્યવહારની વાત કરીએ. ઓકે. હમ. એટલે એનો મતલબ એમ થાય ને કે આપણે કોઈના માટે વાત કરીને વાત મૂકીએ, મગજમાં વાત આપીએ, એને સહજ લઈએ તો વાંધો નહીં, પણ એને જો આપણે ફિક્સ કરીએ તો એ ખોટો વ્યવહાર કહેવાય. એવું હવે જો તમે છે ને કોઈના માટે વાત કરીએ એવું નથી, એ વાત થઈ જાય છે. હા, થઈ જાય છે. સમજાય? થઈ જાય છે. હા, તમને હું તમને આવું કઈક કહીશ તો ભાઈ તમે શું કહેશો? મારે કોઈના માટે વાત નથી કરવી, હા, પાછું ઊંધું પકડશો. ના, હા, બરાબર છે. તો આ જે વાત થઈ જાય છે ને એમાં આપણી જાગૃતિની વાત છે. હા, વ્યવસ્થિતમાં જે સંજોગો ભેગા થાય છે એમાં આપણી નિશ્ચય દ્રષ્ટિની જાગૃતિ વપરાય છે. એમાં તમને નિશ્ચિત જાગૃતિ એટલે આ વ્યવસ્થિતના હાથમાં છે એવું વાપરવું રહ્યું. બરાબર ને? અને તમને ગમતા કે ના ગમતા સંજોગો આવ્યા હા, તો હું શુદ્ધાત્મા, આપણી જાગૃતિ હોય. હા, અને આ બધા બરાબર. સંજોગો કોના? રેખાબેનના. હા, રાઈટ. રેખાબેનને કઈ તમને આ ના ગમતા સંજોગો સમજીએ છીએ, પણ આ ના ગમતું હોય તો આત્માનું વિટામિન છે ને, હા, એટલે માનતા રાખો કે આવા સંજોગ વધારે આવે. હા, એટલે આવી રીતે થોડી વાતચીત કરીએ ને હા, એટલે એમને અંદર પાક્કું થઈ જાય. બરાબર. સરસ. કારણ કે આ બધું ઉકેલાય ક્યારે? હા, તો કે ખરેખર તો આ બધો ઉકલતો વ્યવહાર છે. હા, દોરી વીટેલો એ દોરી ઉકલતો વ્યવહાર છે. હા. પણ ઉકલતો વ્યવહાર એવું એકાંતિક નથી કીધું. શું ઉકલતો વ્યવહાર? એવું એકાંતિક નથી કીધું. અચ્છા, એકાંતિક એકાંત. હા, શું કીધું કે હા, ઉકલતા વ્યવહાર ઉપર આ નિશ્ચય દ્રષ્ટિની જાગૃતિ, એટલે આ નિશ્ચય દ્રષ્ટિની જાગૃતિ હોય હા, અને આ વ્યવહાર ઉકલ્યા કરે હા. એવું જોઈએ, ત્યારે એને ઉકલતો વ્યવહાર કહેવાય. પણ એવું તો ભરતાનંદજી આખો વખત તો પોસિબલ ના થાય ને. આપણે ક્યાં આંખો બદલાવું છે? આપણે 10-15 મિનિટ રોજ આવે ને તો બહુ થઈ ગયું. આપણે એકવાર શરૂઆત તો કરીએ. હા, બરાબર. શરૂઆત તો કરીએ ને. એકવાર આ તો કેવું છે, એકવાર અંદર ઘૂસે એટલે દળ ચાલે. એકવાર ઘૂસે ને દળ ચાલે. કારણ કે અંદર આવું 10-15 મિનિટ થાય ને તો એટલો સમય અંદર આનંદ એટલો બધો રહે કે આપણે થાય કે ના આ કરવા જોઈએ. આમાં શું આનંદ રહે? હવે આમાં કઈ આનંદ રહેવું તો કઈ દેખાતું નથી કઈ. એટલે જ અનુભવ કરો તો ખબર પડે ને. હમ. આ તમે કરનારા ના થાય ને જોનારા થયા એટલે આનંદ થાય કે ના થાય? આનંદ, હા, બરાબર છે. રાઈટ. આપણો સ્વાભાવિક આનંદ થાય, સ્વાભાવિક સુખ ખુલ્લું થાય. હવે ટ્રાય કરીશ એટલે ખબર પડશે. હા, બરાબર. ચલો, ચલો, એ ટ્રાય કરીએ. લાઈટની વાત સમજવા માટે આખરે પર્યુષણમાં ત્યાં હતા ને સુરત મંદિર પર, હા, કામરેજ મંદિર પર, હા, તો હવે બધા આજુબાજુના બધા મહાત્માઓ, ત્યાં 250 મહાત્માઓ આવ્યા અને આખો દિવસ એ રોકાવાના ત્યાં હોય. હા, એટલે સવારના 6 વાગ્યાના આવી જાય. હા, રાતે 10 વાગે ફ્રી કરવાના, ત્યાં સુધી ફ્રી નહીં કરવાના. હા, જમવા માટે 1 કલાકની રિસેસ આપે, જમવાને આરામ કરવા માટે. હા, અને પાછું રાખેલું એવું કે ભાઈ તમારે તો મોક્ષે જવું છે ને, તો હા, બધા ક્યાં મોક્ષે જવું છે. હા. તો મોક્ષે જવું હોય તો મોક્ષ માર્ગની શરૂઆત, મોક્ષ ધર્મની શરૂઆત વિનય ધર્મથી થાય. શરૂઆત? વિનય ધર્મ, વિનય ધર્મ, હા, વિનય. વિનય. અચ્છા, હા, ઓકે. એટલે કે એ બરાબર છે. એટલે એમ કહો વિનય ધર્મ હોય તો આ વિધિ હોય ને અમે 6 વાગે આવીએ ને તો હા, તમારે લોકોએ 6 માં 5 કે 6 માં 10 આવી જવું પડે. હા,
પછી આપણું 9 થી 9:15 નું સેશન હોય તો અમે લોકો 9 વાગે આવીએ, 9 વાગ્યાનો ટાઈમ હોય તો તમારે 5 મિનિટ પહેલા આવીને બેસી જવું હા, પડે. 9:05 હા બરાબર. એટલે બધા એગ્રી થઈ ગયા, તે બધા રીતે આવતા હતા. હા. અને પછી અમારી પાસે ટાઈમ ઘણો હતો, હમ. રોજના 10.5 કલાક મળે. ઓહો. એટલે પછી ગોઠવ્યું અંદર, રોજ સવારે એક સામાયિક, બપોરે એક પ્રતિક્રમણ. હમ. એટલે અમુક લોકો જે હોય ને, પેલી બુદ્ધિ ચાલે ને, હા. એ કે સારું આવું સામાયિક કર્યું નથી તો પેલા 15 મિનિટ કરાવો, અડધો કલાક કરાવો, ધીરે ધીરે વધારો, પ્રેક્ટિસ કરાવો, પછી થયા. હા. કે ના કે? હા કારણ કે આપણે અંદર અંદર બસને તો ચાલે ને. બરાબર. એટલે હવે દાદાની વાત હતી કે અમે લોકો શરૂઆતમાં જયારે આપતો પુત્રો બનતા હતા ને ત્યારે અમને કે એટલે અમે સવારે 4 વાગ્યા ઉઠીને સામાયિક કરતા. હા. તો દાદા એમ કે દાદા 15 મિનિટ કલાક, અડધો કલાક કલાક, મોડું થયું અડધો કલાક ચાલે ને. હમ. દાદા કે સામાયિક એટલે આપણે 50 મિનિટનું કરવાનું. હમ. પછી તમે એવું વિચારશો કે આ 15 મિનિટનો ટાઈમ જો 15 મિનિટ કરી લઈએ, આમ કરી લઈએ, તો પછી કે અંદર બધું પોલ મારવા મળશે અને પછી તમને 50 મિનિટ કરવા નહીં દે. બરાબર. હા. બીજી મોટી વાત એ કરેલી કે તમે 25 મિનિટ કરો એટલે કે હજી હા. તો અંદર સ્થિરતા ઉભી થતી હોય એ તમારું પૂરું થઈ જાય. હા. એટલે પછી સ્થિરતા થઈને જોવાનું ચાલુ થાય અંતસ્કરણ ને મનને, એ પૂરું થઈ જાય. પૂરું થઈ જાય. એટલે કે 50 મિનિટ કરવાનું. એટલે પછી બધાને વાત થઈ કે આવું દાદાએ કહેલું, બોલો તૈયારી છે બધાની? તો બધાએ હા પાડી. હા. મારા માટે આશ્ચર્ય, મને તો એવું બધા ના જ પાડશે. અને બધાને આજે તમે કહો ને કે હા. આમાં આનંદ શું આવે, હા. તો બધાને એટલો આનંદ આવ્યો ને, એ લોકો એમનો અનુભવ કહેતા હતા ને. હા. પહેલા જ દિવસે પૂછ્યું, ભાઈ તમને કશું દેખાયું? હા. મન બંધ દેખાયું હતું કે બ્લેન્ક રહ્યું, શું થયું? તે કે ના, કે અમને તો આખું છેક સુધી દેખાય જ કરતું. હા. અચ્છા. એક જણ એવું કીધું કે પેલા વિચારો લાઈન લગાવીને ઉભા થાય. હા. એક વિચાર જોવું ત્યાં પાછળ બીજો વિચાર ઉભો હોય, પાછળ ત્રીજો ઉભો હોય. એટલે કે આમાં તો નવરાત નથી પડ્યા. એટલે આ જે જોવાનું મળ્યું ને, એટલે તેનો બરાબર. ઉલ્લાસ આવી ગયો. તો બીજા દિવસે તો પછી સામેથી જ કહેતા ચાલો આપણે ક્યાં સત્સંગ બહુ થઈ ગયો, ચાલો સામાયિક કરીએ. બરાબર. હા. કારણ કે પેલો એમને ખબર કે હવે 12 વાગે 12:15 પૂરું કરવાનું, તો આ હા. કલાક તો જોઈએ ને, 50 મિનિટ જોઈએ. એટલે આ જે તમે કહો છો એના માટે મેં આ વાત કરી. હા બરાબર. સરસ. હા. એમાં શું આનંદ આવે? આનંદ આવે. હા. પણ એક વસ્તુ છે કે દાદા ભગવાનનું બતાવેલું કંઈ પણ હોય ને, હા. એ આપણને શુદ્ધાત્મામાં સ્થિર કરે ને આનંદ આવે. આનંદ. આટલું બરાબર. ધ્યાનમાં રાખવાનું. બહુ સરસ. બહુ સરસ. હા. રાઈટ 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 રાઈટ. એક નાનું બીજું પૂછેલું, આમાં એક દાદાનું એક સેન્ટેન્સ એવું હતું કે જુઠ્ઠું બોલવા કરતા જુઠ્ઠું બોલવાના એ ભાવ કરે ને એ વધારે ભયંકર. એટલે આમાં શું કહેવા માંગે છે? આમાં કેવું છે કે કંઈક જૂઠું બોલાઈ જાય ને, રેકર્ડ હા. નીકળી જાય એ વાત જુદી છે. ઓકે. પણ શું નક્કી ભાઈ આવા સંજોગોમાં તો આવું બોલવું પડે, અચ્છા. આવા સંજોગોમાં તો આવું બોલવું પડે, ઓ. અને આવા સંજોગોમાં તો બધા જ આવું બોલે. અચ્છા. એટલે એ રીતે પોતે એને ટેકો આપી દે છે. ટેકો આપી દે. હા. સમજાય? ખરેખર હા. કેવું હોવું જોઈએ કે જૂઠું બોલાઈ જાય પણ પોતે એની સાથે ના હોય, હા. હા. બરાબર છે. પોતે વિરોધ પાર્ટીમાં હોય. ઓકે. અચ્છા. એટલે રેખાબેન થી જૂઠું બોલાય પણ તમે રેખાબેન થી જુદા, એટલે તમે એના વિરોધમાં, એવી રીતે હોવું જોઈએ. ઓકે. સમજી ગઈ. સરસ. હા. એટલે કોઈના સારા માટે કદાચ આપણે બોલવું પડ્યું હોય કે બોલ્યા હોઈએ તો એવી રીતે રહેવાનું, એમ ને? હા, પણ તમે અંદર અભિપ્રાય એવું રાખો ને કોઈના શા માટે ખોટું બોલાય. હા. હું સમજાવું તમને. આ તીર્થંકર ભગવાન હોય, એમને કોઈના શા માટે ખોટું બોલવું પડે ખરું? એ લોકો તો એવા સંજોગ જ ના આવતા હોય ને. હા, તો તમારે એવા જ થવાનું છે ને. આપણે સંજોગ આવે છે ને, આપણે હજી તીર્થંકર એટલે નથી થયા. એટલે અત્યારે ભલે સંજોગ આપે, એના વિરોધ પાર્ટીમાં તો રહેવાય ને. હા બરાબર છે. એ સરસ કીધું આપે. એ હા, આપે સરસ કીધું. હા.
કારણ કે ઘણી વખત આપણને એક બોલવાનો મતલબ નથી હોતો, પણ આપણે બોલવું પડે છે, એટલે એ આપણે બરાબર છે એમાં આપણે. બરાબર છે, બોલવું પડે છે, પણ એક ખેદ સાથે હોય, હા અંદર પિંચિંગ સાથે હોય, હા એટલે કે ન છૂટકે બોલવું પડે. બરાબર છે. હા આજે પોતાની સહી સાથે બોલે ને એવું નહીં, હા ખ્યાલ આવે? yeah. એટલે પહેલા બોલતા પહેલા કૂંચે ને પછી એ કૂંચે. પછી ખુશે, બરાબર, રાઈટ. સરસ, બહુ સરસ. જય સચિદાનંદ ભરતભાઈ, જય સચ્ચિદાનંદ. ભરત આનંદજી. જય સાહેબ જય સચિદાનંદ દીપક આનંદજી. સારું, પતી ગયા નહીં જય બધા? સચ્ચિદાનંદ. જય સચિદાનંદ જય દીપક આનંદ. સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બોલો બેન. જય સચ્ચિદાનંદ ભરત આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ મિચ્છામિ અમીબેન. દુક્કડમ. હા, મિચ્છામિ દુક્કડમ. ભરત આનંદજી, પ્રશ્ન હવે એવું થાય કે સત્સંગ હવે ખાલી સાંભળીએ તો આ સાંભળીએ એટલો સમય આપણું જગત વિસ્મૃત થઈ જવાય એવો અનુભવ થાય, તો એનાથી આપણું નવું મન બંધાય કે મન આપણું શું કહેવાય કોન્ટ્રાસ્ટ થતું જાય, શું છે આ? એટલે સત્સંગ સાંભળીએ નવું મન બંધાય અથવા કે મન કેમ દાદા કે અમારે મન જ નહીં એમ, તો એવું થઈ જવાનું કે પછી આપણું મન એક બે અવતાર માટે જે હવે બનવાનું એ એટલે આપણું મન સત્સંગ છે ને, હિસાબે બનવાનું. આમાં કેવું છે કે અત્યારે જે મન છે ને આપણું, એ ગાંઠો વાળું મન છે. ગાંઠો વાળું એટલે કે બધી જાત જાતની ગ્રંથિઓ પડેલી હોય. હા. હવે તમે આ શુદ્ધાત્માથી જાગૃતિ રહે ને આ મનને જોજો કરો, કે સામાયિકમાં મનને જોજો કરો, એટલે આ ગ્રંથિઓને જોઈ એટલે ગ્રંથિઓ ઓગળતી જાય. એટલે મન રે પણ મન પછી ધીરે ધીરે ગ્રંથિઓ ઓછી થતી જાય. અને જયારે આ કેવને નજીક પહોંચે ત્યારે ગ્રંથિ વગરનું મન થાય, એટલે એને નિર્ગ્રંથ કે છે. નિર્ગ્રંથ એટલે એને કોઈ જાતની ગાંઠો હોય નહીં. આપણે તો અત્યારે આ ખાવાની પીવાની ફરવાની બધી હોય કે ના હોય? આ મોટી મોટી વાતો જોવા તો ક્રોધમાન માલોક જોવા તો નાની નાની કેટલી બધી હોય. કપડા માટે હોય, ખાવા માટે હોય, ફરવા માટે હોય. હમણાં કોઈ ઘરે આવે ને તો થાય કે આમ કરીએ આમ કરીએ આમ કરીએ, કેટલું બધું હોય. તો કે આ બધી આપણી વૃત્તિઓ બધી વેરાયેલી છે બધે. એટલે હવે એમાંથી લિમિટેડ થયું, વૃત્તિઓ બધે વેરાયેલી હતી આખા સંસાર, એટલે આમ એક બાઉન્ડ્રીમાં આવી ગઈ. અને ધીમે ધીમે પછી ખાલી શુદ્ધાત્મામાં રહેશે. એટલે એ આખો પ્રોસેસ ચાલુ થઈ ગયો. ખ્યાલ? એટલે એ પ્રોસેસમાં જેમ આગળ વધીશું ને એ મન અને ચિત્ત બંને પેલા થતા જાય. એટલે પછી એવું મન આવે કે જેમ તીર્થંકર ભગવાન હોય તો એમને મન તો હોય જ, તો એમને એક વિચાર આવે પછી કેટલાય વખત બીજો વિચાર આવે. અને આપણે તો કઈક થાય ને એટલા વાર ઢગલાબંધ વિચાર આવતા હોય ને કે જોઈ પણ ના શકે, જોઈ પણ ના શકે. એટલે એવી રીતે ફેર પડી જાય. અને બીજો એમને આ બીજી ગ્રંથિઓ ના હોય, આ લોભની ગ્રંથિ કે માનની ગ્રંથિ કે આ વિષયની ગ્રંથિ, એ બધી ગ્રંથિઓ ના હોય ને, એટલે એમનું મન નિર્ગ્રંથ મન કહેવાય, ગાંઠો વગર. આપણું લાકડું હોય ને તો લાકડામાં બધી ગાંઠો હોય. તો લાકડામાં જ્યાં ગાંઠો વાળું લાકડું હોય તો પેલો મિસ્ત્રી હોય તેને પેલો રંધો મારે તો એને તકલીફ પડે. અને ગાંઠો જેટલી ઓછી હોય એટલું સહેલું પડે. એવું આપણા મનમાં જેટલી ગાંઠો ઓછી થતી જાય એટલે પછી એટલું આપણને આ ફાઇલ નંબર 1 એટલું ખરવાશે, હેરાન ઓછું કરે, હેરાન ઓછું કરે. અને આ દાદા ભગવાન હોય કે કેવલી ભગવાન કે તીર્થંકર ભગવાન હોય એમને તો હેરાન જ ના કરે. એ બધા સ્ટેશનો એમને પાર કરી દીધા, એટલે એમને હેરાન ના કરે. અને આપણે અક્રમ છે ને એટલે થોડું કઈ રહેવાનું એ બધું, પણ એનો રહેવાનું એનો વાંધો નથી, પણ આપણને જોવાનું મળશે
જોવાનું હમ કે આ બધા જ્ઞેયો હશે તો આપણે પાકું આપણું જ્ઞાતાવત પાક્કું થાય ને. હા હા correct. હા. એટલે આપણે એવું નહીં કે અમને જેવું ક્યારે થશે, આ બધા જ્ઞેય આવે ને મારે જોવા છે. હમ આ બધા જ્ઞેયો આવે ને એટલે આ બધા જે સંજોગો આવે છે ને આપણને અંદર આપણા શુદ્ધાત્મામાં સ્થિર કરવા માટે, આપણું જ્ઞાતા રસાપણું ખુલ્લું કરવા માટે, આપણા જે ગુણો છે અનંત જ્ઞાન અનંત દર્શન કે આપણે કહીએ ને કે આ કેવળ દર્શન સ્વરૂપ જે આપણે કહીએ ને તો કે દર્શન જ્ઞાન એ ગુણ આખો ખુલ્લો થાય. હવે એના માટે કે આ એના માટે કે સારા જ્ઞેય જેવું ખરું કે સત્સંગમાં તો જ ખુલ્લો થાય, તો કે ના, કોઈ પણ જ્ઞેયને તમે જોવું એટલે એટલું જ્ઞાતા પદ પરનું આવરણ ખસ્યું. તમે જ્ઞેયને જ્ઞેય સ્વરૂપે જોવું એટલે એટલું તમારું જ્ઞાતા પદ પર જે આવરણ હોય ને, આમ તો શું છે કે તમારી જ્ઞાન વિધિ થઈ ને ત્યારે દાદા ભગવાનની કૃપાથી એ આત્મા અને અનાત્મા વચ્ચે, આત્મા અને અનાત્માની વચ્ચેનો વિભાવિક રસનો સાદો તોડી નાખ્યો. એ જ્ઞાનાવરણે દર્શાવને ખસેડ્યા. એ ખસેડ્યા એટલે ભાન થયું કે ના, હું શુદ્ધ આત્મા છું. એ ખસેડ્યા એટલે આ પ્રતીતિને લક્ષ્ય બેઠું કે હું શુદ્ધ આત્મા છું. એટલે એવી રીતનું છે આપણું. એટલે આ તો આ બધું ધીરે ધીરે આખું જાય છે તે ખાલી થાય છે. અને આપણે તો ખાલી એને જ્ઞેય તરીકે જોવું છે અને આ કેવો માલ પડેલો છે જાણવાનો. એટલે આપણે પ્રજ્ઞા જાગૃત થઈ ને, પ્રજ્ઞા આમી બને ચેતો કરે ભાઈ જો આ જ્યાં માલ વધારે છે મૂથું ના ખવડાય, ધ્યાન રાખજો, ના કહેવું પડે એ તમે વાત કરવાની. એટલે આવું કરીએ એટલે આપણી પ્રગતિ થયા કરે. તમે જો કોઈ સત્સંગમાં હઈએ ત્યારે એટલો કોઈ સંસાર વિસ્મૃત રહે, બરાબર છે, સંજોગો ભેગા થાય એટલે વિસ્મૃત રહે. આપણે એવા તૈયાર થવાનું છે કે આપણું ચિત્ત સંસારમાં ક્યાંય જાય નહીં. આ નક્કી તો ના રાખવું પડે. તમે નક્કી કર્યું હોય એટલે પછી એ ડાયરેક્શનમાં પુરુષાર્થ થાય. અને આ બધાનું આ મોટા પુરુષોનું બધાનું આવું હોય. દાદા બાનું ચિત્ત એક ક્ષણ માટે ક્યાંય બહાર જાય નહીં, નિરંતર પોતાના આત્માની ભજનામાં. આપણે એટલું બધું ના હોય તો આપણે કશો વાંધો નહીં, આપણે કૃપાથી મળ્યું ને, હજી તો આપણે તો એક બે આવતા પછી જવાનું છે, પણ નક્કી પણ હોવું. અને નક્કી પણ હોવા પછી જોવું પણ જોઈએ કે ભાઈ કેટલું રેવાયું કેટલું ના રેવાયું. નક્કી પણ હોય ને તો જ જોવાય. નક્કી પણ હોય ને એટલે જે જોવાનું ચૂકી જાય ને ત્યાં પોતાની અંદર જાગૃત થાય, ખટકો રે આ ચૂક્યા. આ છે સામાન્ય નિયમ જ એવો છે વ્યવહારમાં અને નિશ્ચયમાં બંનેમાં. તમે કઈક વ્યવહારમાં નક્કી કર્યું, દાખલા છોકરો છે કોલેજમાં નક્કી કર્યું કે મારે ડિસ્ટિંક્શન લાવવું છે, તે નક્કી કરે તો પહેલા એને નક્કી કરવું પડે, અને નક્કી કરે ને એટલે પછી એ રીતે એનું ભણવાનું ચાલુ થાય. પણ નક્કી જ ના કરે તો શું થાય, એ પછી એ ભાઈબંધ જો રમવાઈ જતો રે, ફરવાઈ જતો રે, મલ્ટીપ્લેક્સમાં જતો રે. પણ નક્કી કર્યું ના મારે ડિસ્ટિંક્શન લાવવું છે અને મારે તો કે હું તો આ ભણવામાં કાચો છું, આ બધા 2-3 કલાક વાંચે ચાલે, મારે તો 5 કલાક વાંચવું પડશે, તો શું થાય, આવું નક્કી થયું હોય ને એટલે પછી બીજું કઈ ડાયવર્જન આવે તો જાય. એટલે વ્યવહારમાં પણ તમે જે ગોલ પેલા નક્કી કરવો પડે, અને પછી જે ગોલ નક્કી કર્યો હોય એને સિન્સિયર રહેવું પડે. એવું આ નિશ્ચયમાં એવું જ છે. હવે આપણે ગોળ નક્કી કરતા આવડે નહીં એટલે આપણા માટે દાદા ભગવાને રોલ મોડલ કહેવાય. તો કે એમનો નિરંતરનો શુદ્ધ ઉપયોગ, નિરંતર શુદ્ધાત્મામાં રહેતા હોય, એમનો નિરંતરનો શુદ્ધ વ્યવહાર, એ ક્યારેય કોઈને કરતા જુએ જ નહીં,
ક્યારેય કોઈ એમને દોષિત દેખાય જ નહીં. તો કે આવું આ દાદાને જોઈને આપણું અંદર નક્કી થાય હા એટલે એ ભાઈનો પુરુષાર્થ ચાલુ થાય. right. અને એ ભાઈનો પુરુષાર્થ ચાલુ થાય એટલે શું થાય કે એમાં ક્યાંક કાચા પડીએ ને તો આપણને દેખાય. હા દેખાય right. આ નક્કી કરેલું હોય તો એનાથી ઊંધા રસ્તે જે દેખાય. તમે હમણાં બરોડાથી નીકળ્યા અને હાઈવે પર તમારે અમદાવાદ જવું ને ભૂલથી સુરતભાઈ જતા રહો તો શું થાય? નક્કી કરેલું તો આવે અરે ભાઈ આ તો સુરત તરફ આપણે અમદાવાદ જવાનું. હા હા નક્કી જ ના કરેલું હોય તો હા ચાલો ગાડી જ્યાં લઈ જતા જઈએ શું કે આપણે જો ને વ્યવસ્થિતમાં શું છે એવું કરીએ. ક્યાંથી ક્યાં જાય આ નક્કી કરવું. એટલે આધ્યાત્મમાં અને વ્યવહારમાં બંનેમાં નક્કી કરવું પડે. અને પછી જે નક્કી કર્યું એને આપણે સિન્સિયર રહેવું પડે. નક્કી કરેલું વારંવાર બદલ કરે એટલે લિંગરિંગ થયું એટલે પછી કુદરત એને સંજોગ જલ્દી ભેગા ના કરે. અને આપણે નક્કી કર્યું કે આવું મારા નિરંતર શુદ્ધાત્મામાં રહેવું છે એટલે પેલું જેવું ગાદી બધી ઉતરે એટલે ખટક્યા કરે દેખાય કે ઉતરી ગયા એમ કરતા કરતા રાગે પડી ગયા. પણ નક્કી જ ના કર્યું તો શું થાય? બરાબર તો પછી ઠેકાણું જ ના રહે. એટલે આટલું નક્કી રાખજો. બહુ સરસ. એટલે આપણું ને દાદાનું કાલે જ મેં સાંજના સત્સંગમાં રાત્રે સાંભળ્યું હતું કે આપણું ને દાદાનો વિચાર મેચિંગ થઈ જવા જોઈએ. વ્યવહારમાં એટલે એટલે આ નિશ્ચયમાં રહે. આપે જે કીધું ને દાદાની શુદ્ધ આત્મા દેખાતા હતા, નિર્દોષ દેખાતા હતા, એ રોલ મોડેલ તરીકે. એટલે જ્યાં જ્યાં વ્યવહારમાં અમે ક્યાં જોઈ લેવાનું, મેચિંગ કરી લેવાનું કે દાદાનું ને અમારું આ વ્યવહારમાં એ દાદા હોય તો એ કેવું કરે ને અમે કેવું કરીએ છીએ. એટલે એ કાલે મને બહુ સરસ લાગ્યું. બરાબર. હા એટલે આપણે હમણાં કીધું ને કે ભાઈ દાદાનું રોલ મોડેલ તરીકે આપણું વ્યવહાર એમના જેવું આપણે નિશ્ચય કર્યો હોય, નિશ્ચય રહ્યા હોય. દાદા ભગવાન આપણે રોલ મોડેલ તરીકે એટલા માટે મૂકી શકીએ કે એમનું બધું ચોખ્ખું કરીને આવેલા અને કુદરતી ખુલ્લું થયું. અને આપણે બધા કેવા છે કે અમે આપતા પુત્ર કેવા છે, અમને બધાને કૃપાથી પ્રાપ્ત થયું. એટલે અમને રોલ મોડેલ તરીકે મૂકો ને તો માર ખાવો પડે. સમજાય? પણ આમ કે રોલ મોડેલ તરીકે એ પેલું દાદા હોય. કારણ કે એ તો કેવા કે આ બધી નિર્ગન થયેલા ને કોઈ ગાંઠું રહેલી નહીં. કોઈ ગાંઠો નહીં. આ લોભની ગાંઠ નહીં કે ક્રોધની નહીં કે માન નહીં કે માયા નહીં કશું જ નહીં. ગાંઠો નહીં. એટલે ગાંઠવો નહીં એટલે આ સંસારની કોઈ ઈચ્છા ના હોય. એટલે સંસારની કોઈ વિનાશી સુખનું ભિખારીપણું ના હોય. અને જેને ભિખારીપણું ના હોય એના મન વચન કાયના વ્યવહારથી કોઈને દુઃખ ના થાય. એટલે આવું પછી આપણું ધીરે ખુલ્લું થઈ જાય. સરસ. ગાંઠ એટલે સ્પંદન જે કહીએ એ સ્પંદન ગાંઠ એટલે શું? આ મનમાં ગાંઠો બધી હોય કે ના હોય? આ લોભ હોય તો આ લોભના કેટલા બધા વિચારો બધા હોય ને. એટલે આ દાક્ષનું થોડું ઝુમખું હોય ને એમાં કેટલા બધા દાક્ષનું હોય ને એવું આ મનમાં આ અમુક જાતના વિચારોનું આખું ઝુમખું થઈ ગયું. એટલે એને ગાંઠ કહેવાય. એના લેયર હોય પાછા બહુ બધા. એવા વિચારો ઘણી વાર આવ્યા કરે. સરસ. ચાલો. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રતનજી આપણી પાસે કોઈ પ્રશ્નો નથી. તમે શ્રીમંત બોલાવો બેન ફોલો કરજો. નરેશભાઈ કોઈ પ્રશ્ન? નરેશભાઈ નો છે એ તો જે કરે છે. ઓહો અચ્છા. જય સચ્ચિદાનંદ ભરત આનંદજી. જય સચ્ચિદાનંદ. ક્રમ વિજ્ઞાન ઓગસ્ટ સપ્ટેમ્બર અનન્યપણું. એ અનન્યપણું પર જરા સમજાવવાનું પૂરું પડે. અનન્યપણું એટલે શું છે
આમ છે ને એ આ વૈષ્ણવ સંપ્રદાયનો એક શબ્દ છે. એ લોકો બહુ ગ્રોસ લેવલમાં લે, અન્ય એટલે બીજું કોઈ નહીં. એટલે કે આપણે ખાલી કૃષ્ણ ભગવાનને પકડે એટલે આપણે કૃષ્ણ ભગવાન જ, બીજું કોઈ નહીં. અને આપણને આક્રમમાં પણ આપણને દાદા ભગવાન માટે એક અનન્ય પણ ઊભું થાય. એ કેવી રીતે? આ દાદા ભગવાન એમની નિશ્ચયનો ભાગ, વ્યવહારનો ભાગ એ સમજાય અને જે નક્કી થાય ને, આવું મારે હોવું ઘટે, આનાથી જુદું નહીં, આવું એ અન્ય પણ. પેલા લોકો બહુ સ્થૂળમાં લઈ જાય અનન્યપણું. અનન્યપણું એટલે કે આ એક જ જગ્યાએ ચોંટી રહ્યું. જયારે અહીંયા દશા સમજાય અને પોતે એવું એકતાનું નક્કી કરે, અન્યપણું. તો કે આવું જ મારે કેવું જોઈએ? તો કે આ નિયંત્રણનો શુદ્ધ ઉપયોગ જોઈએ. મારે કેવું જોઈએ? તો કે આ મન વચન ક્યાંથી કોઈ ભિખારી પણ ના હોય. કેવું હોય? તો કે આ જગતમાં કોઈ જીવને મારા મન વચન કાંઈ દુઃખ ન હોય. કેવું હોય? તો કે કોઈના મને આ જગતમાં કોઈનો દોષ જ ના દેખાય, આખું જગત નિર્દોષ દેખાય. તો કે મને બધે આ રિલેટિવ રિયલ દ્રષ્ટિ, બધા શુદ્ધાત્મા દ્રષ્ટિ રહ્યા કરે. આ રીતે અનન્ય પણ સમજાય. આ ભગવાનની આવી દશા અને આવું એમનાથી જુદા પણ નહીં, પણ એમના જેવો જ હું થઈ જાઉં. એટલે આપણું અક્રમ માર્ગમાં અનન્યપણું આવી રીતે છે. અને વૈષ્ણવ જ અનન્યપણું કે કૃષ્ણ ભગવાનને સ્થૂળ રૂપે પકડે ને, કે આપણે કૃષ્ણ ભગવાનની જ ભક્તિ, બીજા કોઈની નહીં. એટલે પેલા જે હતું ને કે રામના મંદિરમાં ના જાય ને શિવના મંદિરમાં ના જાય, એટલે અનન્યપણું. એટલે જેમ જેમ દાદાની દશા ઓળખાતી જાય, એમ એમના માટે અહોભાવ વધતો જાય. અને પછી એ અંદર નક્કી થાય કે મારે આવા જ થવું છે. દશાએ કરી. એમાં નીચે કોડ પાડે છે, એમાં પઠાણ વાંચો ને, વાંધો ને એમાં જે લોકો દાદા સમાજ એ પૂછ્યો છે પ્રશ્ન છે, આ બોલ્યા ને જેની આજ્ઞા પાડવી એ એવું અનન્યપણું થવું જોઈએ, એ સમજાવો. એમાં જે દાદાએ જે કોડ પાડ્યો છે અનન્યપણું એટલે આપણને એમ અહીં પટાંતર પામ્યા હોઈએ. હા, એટલે આપણા પટ અંતર એટલે એક કિનારેથી બીજા કિનારે આવી ગયા ને, પટાંતર. એટલે આ વચ્ચેનો પટનું જે વચ્ચે અંતર હતું પટનું, એ નીકળી ગયું. આ ભગવાનના દર્શન કરવા જાય ને તો થોડી વાર થાય વચ્ચે પેલો પડદો નાખી દે ને, બરાબર, દર્શન બંધ કરે પાછા ખોલે, તો કે આ પડદો વચ્ચેથી ખસી ગયો. એટલે પટાંતર એટલે આપણા માટે પેલા નરેશભાઈ હતા, હવે શુદ્ધાત્મા થઈ, એટલે કે આ કિનારેથી આ કિનારે આવી ગયા. તો કે આ પટાંતર પામે ને પછી અનન્ય પણ ઉભું થાય. વાંચો ને, આખું વાંચો. શ્રી કહે છે અનન્યપણું એટલે આપણને એમ અહીં પટાંતર પામ્યા હોઈએ. પટાંતર કે કંઈક વિશેષતા અનુભવવી હોય તો પછી ત્યાં અનન્યપણું કરી નાખવું. એટલે અનન્યપણું કરે ને એની સાથે જ આ પાંદડું ખસેડવાની જરૂર છે. અને તમારા જેવાને વાર જ ના લાગે. તમારા જેવાને તો એક પાંદડું ખસેડતાની સાથે જ એક જ દાડો જો પાંદડું ખસેડી નાખો ને તો તમને અનુભવ થઈ જશે. બરાબર છે. એટલે ખસેડવાની વાત છે એ પણ જરાક થોડું એટલે આ શુદ્ધાત્મા પદ પામ્યા ને પછીની વાત છે. આજે હું શુદ્ધાત્મા જો ભાન થયું ને પછી અનન્યપણું આવે.
હવે આ શુદ્ધાત્માનું ભાન થયું પણ વચ્ચે પણ ડિસ્ચાર્જ અહંકાર રહ્યો ને એ કે પાંદરું ખસ્યું નથી, અને એ જે નિકાલી અહંકાર જેવું ખસ્યો એટલે પાંદરું ખસ્યું એટલે અનન્યપણું, દાદા સાથે ઐક્ય ભાવ આખો ઉભો થઈ જાય. ચાલો વધીશું આગળ. એની અંદર જ એની હા. એક જ એક થાય. હા બોલો બોલો. એની અંદર જ નેક્સ્ટ પેજમાં છે દાદાશ્રીનો કોડ છે. મેં કહ્યું ના જોઈશ અલિયા, નિધિ દર્શન ઉડી જશે. મહી કેટલાક તો જો કર્યા કરે છે, જાણે ફૂંદું હોય. ફૂંદું હમ હોય. ખુદું એટલે આપણું આ રાતા નહીં, પેલા નાના પેલા પતંગિયા જેવા જીવો ઉડતા હોય ને, ખુદું પાંખ વાળા જીવો હોય, ખુદું કે. એ ખુદાને શું હોય કે પેલા જવાના પર કોડિયું દીવો સળગાયો હોય ને, તે લાઈટ જોડે ત્યાં જઈને કૂદે અંદર અને હરગીને મરી જાય. એટલે કે આ શું હોય કે આમ નવું પહેલી વાર લાઈટ જોયું ને, આંખની ઇન્દ્રિય પહેલી નવી આવી એટલે લાઈટ જોઈને બહુ આકર્ષણ થાય. એટલે દાદા અહીંયા જે વાત કરે છે ને, નોર્માલિટીની વાત કરે છે કે તું પેલો ઘણા કેવું હોય કે આમ દાદાને જો જ કર્યા કરે. ભાઈ દાદાને જોવાના છે, દાદા શું બોલે છે, એમની વાણી છે આખી દાદા ભગવાનની ચર્યા જોવાની છે. નિધિ ધ્યાસનમાં આખી એમની કે આ બધો જ વ્યવહાર થઈ રહ્યો છે પણ પોતે એકે વ્યવહારમાં નથી. આ બહાર બધી મન વચન કાયની ચર્યા થઈ રહી છે પણ પોતે એકેમાં છે નહીં, પોતે પોતાનામાં સ્થિત છે. તો કે નિધિ ધ્યાસ એટલે ખાલી મોઢું દેખાય એ જ નિધિ ધ્યાસ, એવું નહીં. એ ભરતભાઈ રતાનંદ ગયા છે શું થયું ભરતાનંદજી? હા હા, જે એ મારું જે સિગ્નલ જતું રહ્યું એટલે બંધ થઈ ગયું. ઓકે, બોલો બોલો. ચાલો, એટલે આ જે અનન્યપણું આવી રીતે હોય છે. નરેશભાઈ સંભળાય છે મારો અવાજ? સંભળાય. એટલે આ એ દાદા સાથે એકતા લાગે ત્યારે અનન્યપણું આવે. અને તમે જે પેલી જે વાત કરી ને નિધિ ધ્યાસનની, એ નિધિ ધ્યાસન એટલે આખી એમની ચર્યા આવી જાય. ચર્યામાં આપણે થાય કે ખાય છે, પીએ છે, આ છે, તે છે, તો બરાબર છે. એમની એ એક બધી ક્રિયાઓ આપણા ચિત્તનું હરણ કરી લે, કારણ કે એમનું ચિત્ત સંપૂર્ણ શુદ્ધ થયું છે ને. પણ મુખ્ય વસ્તુ હેલો ભરતાનંદજી, ભરતાનંદજી, જય સચ્ચિદાનંદ. લાગે ડિસ્કનેક્ટ થયા એવું લાગે છે.
જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. નરેશભાઈ જય સચિદાનંદ. જય કૃષ્ણ. તમારે ક્લિયર થયું ને? હા 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 થયું થયું હા થયું. ક્લિયર થયું? હા થયું થયું ક્લિયર થયું. ઓકે, તો પછી મંત્ર બોલાવું છું, તમે ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરીયાણમ. નમો આયરિયાણમ. નમો વત્સાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોહી સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્તારો. સવપા વપણાસણો. સૌવપા વપ્રણાસનો. મંગલાણમ ચ સૌવેશે. મંગલાર્ણમ ચ સૌવે ચેમ. અડવમ હવૈ મંગલમ. પરમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગળ પ્રોગ્રામ સાંજે 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે